ગામ ને My name is KP Thakur. I am living in Khardosan. નો પાયો બાબરી નો ચાલો બરોબર. બરોબર. પછી એના વારસદાર હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. મને અત્યારે શું છે? એ વખત લગ્નમાં તો 500 રૂપિયા ખર્ચો આવ્યો હતો અમારે. એક જય માતાજી મિત્રો, અત્યારે આપણે અમારા જ ગામના એક બુજુર્ગ ખેમજી બાપા છે અને એમને કેટલી કષ્ટીમાં ભણ્યા અને કેવું આગળ કેવી રીતે કષ્ટી કરી અને ભણ્યા અને એમના બાળપણ, ભણતર અને એમના જીવન વિશે આપણે જાણીશું અને એમણે આપણે પ્રશ્નો પૂછશું અને એ આપણે જવાબ આપશે. એ કેવી રીતે બધું એને આગળ આટલી ઉંમર સુધી જે પહોંચ્યા અને જેટલી કષ્ટીથી જે આગળ વધ્યા એ આપણે એમને તમારું નામ અને તમારો જન્મ ક્યાં થયો અને કેવી રીતે તમે આગળ વધ્યા ભણ્યા એ તમે થોડુંક જણાવશો. મારું નામ ખેમજી પૂજાજી ઠાકોર, ગામ ખરડોસણ. હા. મારો જન્મ 6/1951. મને સ્કૂલમાં એ વખત 7 વર્ષની ઉંમરનો બાળક થતો એટલે સ્કૂલમાં બેહાડતા. એટલે અમારા ગામની અંદર ખરડોસણની અંદર ગ્રામ પંચાયતનું જૂનું મકાન હતું. એ વખત સ્કૂલ નથી. ગ્રામ પંચાયતનું જૂનું મકાન હતું. એ ત્યાં છોકરા ભણતા એટલે ત્યાં મારા બાપાએ મને બેહાડ્યો હતો. એ વખત 30 અંદાજે 30 છોકરા હતા આખા ગામના. આખા ગામના 30 છોકરા? 25-30 છોકરા હતા. 1 થી 4 ધોરણ. બરોબર. પછી એ 4 ધોરણ અમે પછી એ ગ્રામ પંચાયતના મકાનમાંથી બીજે 2-3 જગ્યાએ મને ભણાયા, મકાન બદલ્યા. એ વખત સ્કૂલ નથી એટલે પછી 1960માં સ્કૂલ 2 રૂમ ભણાયા આપણા ગામમાં. અમારા ખરડોસણની અંદર 1960માં બે મકાન ભણ્યા. એમાં અમે પછી 3જું ને 4થું અમે ત્યાં ભણ્યા. બરોબર. પછી 1963માં અમે 5માં જુનાડીસા દરબારમાં દાખલ થયા. હેડતા જતા અને આવતા અમે એ વખત 10 છોકરા હતા, 10-15 છોકરા ખરડોસણના અમે. એટલે હેડતા જતા અને હેડતા આવતા. હવે તમે આ ભણ્યા એ વિશે તમે થોડુંક ઇંગ્લિશમાં તમારા જે નોમ વિશે ને તમે તમારા ત્યારનું અંગ્રેજી કેવું હતું અને અત્યારનું કેવું છે? એ વખત 7 ધોરણ અમે ભણ્યા એટલે ગળ્યા તો અમને કોઈ ઇંગ્લિશ વિશે અમને કશું જાણવા નતું મળ્યું. પણ 8માં અમે માધ્યમિકમાં દાખલ થયા ને એ વખત 8 થી ઇંગ્લિશ ચાલુ છે. એબીસીડી 8 થી બધું શીખવા જ મળીને 8 થી 9, 10 ને 11 સુધી અમને ઇંગ્લિશ પાસે ફૂલ આવડવા મળ્યું. તમે અભ્યાસ કેટલા સુધી કર્યો? ઓલ્ડ એસએસસી 1969માં 1969 થી 70 ઓલ્ડ એસએસસી કરી. બરોબર. 80 વિદ્યાર્થી હતા અમે અને 2 ધોરણ 2 વર્ગ હતા. એટલે વુડ એસએસસી એટલે 11માં પરીક્ષા લેવાની. એસએસસી ની પરીક્ષા 11માં 11 ધોરણ ભણી રહ્યા પછી એ એસએસસી 11માં અપાતી. બરોબર. અત્યારે 10માં એસએસસી આવે. અત્યારે 10માં એસએસસી અપાય. એટલે અમે એબીસીડી 8 થી અમારે ચાલુ છે એબીસીડી શીખવાની. તો તમારું નામ નો ઇન્ટ્રો ઇંગ્લિશમાં આપો ને આપણા દર્શક મિત્રોને. તમારું નામ ને બધું ગામ ને. My name is KP Thakur. I am living in Khardosan. I was studying in Junadisa in 1960 to 1969. 8 થી 11 અમે હાઈસ્કૂલમાં ભણ્યા. બરોબર. અમારા ક્લાસ ટીચર આઈસી દરજી ક્લેવર, હી વોઝ ક્લેવર અને એન્ડ અવર એ વખતે ખેમજી બાપા તમારી પરિસ્થિતિ કેવી હતી અને તમે કેવી રીતે ભણવા જતા? બસમાં જતા કે ચાલતા જતા? તમારી પરિસ્થિતિ અને તમે કેટલા પૈસા વાપરવા લઈ જતા? અત્યારે આ છોકરા લઈ જાય છે ને, કોઈ નથી નાસ્તો કરવા અને લઈ જતા, તો ઈ દિવસે તમે શું નાસ્તો કરવા લઈ જતા? તમારી પરિસ્થિતિ કેવી હતી અને કેટલા પૈસા તમને વાપરવા મળતા ઘરેથી? એ વખત અમે 1963 થી અમે 5માં દાખલ થયા ને જુનાડીસા. અમે હેડતા લગભગ અમારા ખરડોસણ થી જુનાડીસા 6 કિલોમીટર જેટલો થાય છે. અમે હેડતા દફતર ગભે કરી
અને અમે હેડતા જતા અને નાસ્તામાં થેલીમાં ગોળ ને રોટલો લઈ જતા રૂમાલી બધીને બપોરનો રિસીઝમાં અમે નાસ્તો કરતા. હા હા અને વળી કોક દિવસ એક ઓનો બે ઓના મારી માને આપતા એટલે વળી વાપરે ના વાપરે. એક ઓનો એટલે એક આનો એટલે પહેલનું જૂનું નાણું હતું એ વખત. હા હા એટલે રૂપિયાના 16 આના. રૂપિયાના 16 ઓના. 16 આના અને એક આનાના 4 પૈસા. એક ઓને 4 પૈસા. એક આનાના 4 પૈસા આવતા. પછી એક પૈસાના 3 અધેલા આવતા. 3 અધેલા ભેગા કરે તારે 1 પૈસો થતો અને 4 પૈસા ભેગા કરે તારે 1 આનો થતો અને 16 આના ભેગા કરે તારે 1 રૂપિયો થતો. એટલે 192 અધેલા. હાલનો રૂપિયો રહ્યો એટલા એની સાઈઝ આવતી અધેલાની. 192 અધેલા ભેગા કરે તારે 1 રૂપિયો થતો. અને ઈ શેનું તાતું આવતું એ વખતે? કોઈ એ વખત ત્રોબાના આવતા. ત્રોબા પિત્તળના આવતા ચોખ્ખું. એક આનો બે આના. એટલે ઈ દિવસે 100 રૂપિયા કરવા હોય તો કેટલું શું? એ વખત બાજરી ના 5 રૂપિયા અને 4 રૂપિયા બાજરી મણ બાજરી ના એ ભાવ હતો. બરોબર. અને 20 કિલોના 20 કિલોના 5 રૂપિયા બાજરી નો ભાવ હતો. એ વખત 60 ને 65 સુધી. બરોબર. અને એ અનાજમાં એટલો બધો સ્વાદ હતો ને, શાકભાજીમાં સુગંધ મારતો. ખેતરની અંદર અમે જતા તો સરસવનું ને રાયડાનું ને એરંડાનું વાવેતર સુગંધ આવતી. ત્યાં કેમિકલ પેલો રાસાયણિક ખાતર ને બધું એ વખત નતું. બરોબર. છાણિયું ખાતર જ વાપરતા. બરોબર. એટલે એટલો બધો સ્વાદ હતો અનાજની અંદર. અને એ વખતે જે આ બટાકા ને જે હતું એ બટાકાનું શાક ને કે રોટલો જાતો હોય ને તો સુગંધ આવતી. એ વાત સાચી? હા, ભાત જતું હોય અને બટાકાનું શાક ને ઘઉંના રોટલા ભાત જતો હોય તો ખબર પડતી કે બટાકાનું શાક ને બાજરીનો રોટલો જાય, બાજરીનો જાય કે ઘઉંનો, કે જેનું શાક બનાવેલું હોય એની સુગંધ આવતી. અને અત્યારે તો કોઈ ખબર જ નથી પડતી. દેખાવો કેટલો દેખાવ હોય પણ એમાં કોઈ સુગંધ નથી. બરોબર. એ વખત બધું ઓરિજિનલ વસ્તુ, ઓરિજિનલ અને ઓર્ગેનિક. દરેક વસ્તુ ઓરિજિનલ, કોઈ ભેળસેળ કે બીજો કશું નહીં. હવે અત્યારે આ ખેમજી બાપા પૈસા બદલે જે આ શંકર ગાયો ને આ દૂધ ને બધું આવ્યું, ઈ શું તમે કહો એના વિશે? આ જે પૈસા માટે જ આ દૂધ છે ને? પૈસા માટે એ વખત કોઈ ડેરીએમ ભરાવતા ના દૂધ કે બીજું, વલોણા કરતા ને એવી છાસ ને દૂધ ને ઘી ને બધું એટલું ચોખ્ખું ખાવા. નદીઓ હેડતી કોણ ઘી દૂધ ની ખાવાનું ને એટલું બધું અમને મળતું. અને આપણે આ જે વખતે બનાસ નદી હતી, આ જે ડીસાની સાઈડ માં થઈને નીકળે બનાસ નદી, ઈ તમારા નજીક જ પડતી ને? નજીક 6 કિલોમીટર કે એટલી છે. અને એ વખતે નદી ચાલુ હતી કે 12 માસ ચાલતી? બનાસ નદી 12 માસ ચાલતી. 12 માસ ચાલતી. અને એમાં બોર નતા. હા, બોર નતા. અને એમાં વાવેતર શું થતું બનાસ નદીમાં? નદીને ટમાટા, પછી બટાકા. અમે અમુક વખત જતા તો ત્યાં એ ટમાટા ઓરિજિનલ ટમાટા, એટલે સુગંધમાં પેલા એવો સ્વાદ વાળા ખટમીઠા દેશી ટમાટા. કોને દેશી ટમાટા? હાલના ટમાટા તો દેખાવ મારે પણ એમાં કોઈ નહીં. બટાકામાં કોઈ સ્વાદ નહીં. એ વખત છાણિયું ખાતર ને એવું જ વપરાત. અને એ વખતે તમે ભણવા જતા તો ચાલતા જતા કે સાયકલ લઈને જતા કે બસમાં જતા? હેડતા જતા. અમે ચાલતા જતા ને રસ્તામાં હેડી જતા. 2 પ્રશ્નોના જવાબો મોઢે કરતા કાયમ ને, ખોટો સમય ના બગાડતા. અને રાતના અમે એરંડિયાનો દીવે અમે લેસન કરતા. અને પેલો કેરોસીન ની ચીમની આવતી, ચીમની અને ફાનસ ની ચીમની એ વખત મળતા. એનાથી અમે ફાનસ આવતી પેલી જે કાચ વાળી ને અંદર દીવો થતો, એ કેટલા પૈસામાં આવતી? એના 2 રૂપિયા કે 2-3 રૂપિયા મળતી. આખી 2-3 રૂપિયામાં. અને એ ફોનસ હોય એના ઘરે કે એને ફોન જ છે એવું કોઈ હોતું? નવીનતા હતી. નવીનતા. એ વખત સાયકલ લાવ્યો તો નવીનતા. અને સાયકલ ની કિંમત એ વખતે શું હતી? સાયકલ ની કિંમત 100 રૂપિયા. આખા 100 રૂપિયા જ. વિચાર કરો તમે. 100 રૂપિયા. અને મારા બાપાએ મને છેલ્લે જતા હું SSC 11મા ધોરણમાં જો, એ વખત મને એક 60 રૂપિયા સાયકલ લઈ આલી. બરોબર. અને ઘડિયાળ ના 60 રૂપિયા કેવા એટલા આલ્યા. 60 રૂપિયા ઘડિયાળ અને 60 રૂપિયા સાયકલ.
બરોબર. પછી વળી નવી સાયકલ લાવી હતી એના 200 રૂપિયા આલ્યા હીરો. એટલે તમે ઓમ તમારા માતા પિતા એ વખતે ઓમ સક્ષમ હતા તમને ભણાવવામાં કે થોડી પરિસ્થિતિ એવી હતી? પરિસ્થિતિ એમની એવી બધી મજૂરી કરતા પણ આમ કે છોકરા ભણાવવા છે. મને ભણાવ્યા તો હોય. અત્યારના છોકરાને ફૂલ સગવડ, મોબાઈલ, સાધન, એવો થેલો અહીંયા ભણવાનો હોય. અમારે તો ખાલી લુગડાની થેલી સીવડાવતા 2-3-4 વર્ષ હેડી જતી. હા, અને અત્યારે કેટલી સુખ ની સગવડ મળે છે તો છોકરા ભણતા નથી. એનું કારણ શું? હું એસએસસી માં એ વખતે એસએસસી ને મારા ચોપડીના 70 રૂપિયા સેટ ના હતા. તો મને અમને કાઠો લાગ્યો કે 70 રૂપિયા. પછી અમારે એક વખત ઉત્તર ભારતનો પ્રવાસ જમ્મુ કાશ્મીર સુધી જવાનો, એટલે 100 રૂપિયા ભરવાના કે જેને જવું હોય ને 100 રૂપિયા આપો અને નામ નોંધાવો, એટલે આપણે જવું નથી. 100 રૂપિયા. આ પ્રવાસ વિશે તમે? એ પ્રવાસ જવાનો એટલે ફાળો 100 રૂપિયા આપવાનો, એટલે આપણે જવું નથી, 100 રૂપિયા ક્યાંથી લાવવા. એટલે મેં પછી નામ નતું નોંધાયું. ઠેઠ જમ્મુ કાશ્મીર ને દિલ્હી, આગ્રા ને બધા ઉત્તર ભારત નો પ્રવાસ જૂના ડીસાથી સ્કૂલ માંથી જતો. હા, જૂના ડીસાથી. હવે તમારે હોય જે ગામડામાં જે પેલા શિક્ષક હતા, ઈ શિક્ષક ભણાવતા કેવી રીતે ને કેટલું કાઠું હતું ભણતર, અને અત્યારને શું છે પરિસ્થિતિ? એ વખત અમને ભણાવતા, અમે કોઈક દિવસ ગેરહાજર રહેતા તો અમે છોકરાને પૂછતા કે આપણે સાયન્સ વિષય શું ચલાવ્યો, ભૂગોળ વિષય શું ચલાવ્યો, અમે એ બધું જાણતા કે આપણે વંચિત ના રહી જાય. કોઈક દિવસ અચાનક ગેરહાજર રહેતા એ અમે જાણી. અને શિક્ષક નું એ વિશે એ દિવસે કેવું ભણતર હતું? શિક્ષકો કેવું ભણાવતા? એ લોકોને ધગશથી ભણાવવાની અને અમારે પણ વિદ્યાર્થીઓને પણ ભણવું હતું. હવે એ 1969 મેં સ્કૂલ છોડી અને આજ લગભગ એને 52-53 વર્ષ થઈ ગયા તો ઇંગ્લિશ મને હજી આવડે. પાવરફુલ. હું ખેતી જ કરું છું, કોઈ હાથમાં ચોપડીએ લેતો નથી. બરોબર. પરંતુ મને ઇંગ્લિશ હજી આવડે ખરી. હું આ હાલ ભણવા જતા છોકરાને પૂછું, 12મા વાળાને 11મા વાળાને, તો એ લોકો મને જવાબ આપી કહેતા ને. ના, સાચી વાત છે. હું એમના આગળ બોલું કે આઈ એમ studying in Design Mehta High School in 1966 to 1969, 8 થી 11, 8 to 11th standard, as like you. એટલે એ છોકરા વિચાર હેડે પર એ લોકો કે જવાબ નહીં આપી. મને દેખે આવતો દેખે એટલે છોકરા ઉડવા મળે એ આપણે જવાબ નહીં આપી, આવડશે નહીં. વાત સાચી છે. એટલે બોલે અત્યારે શિક્ષકો 52-53 વર્ષ જે પ્રાથમિક શાળાનું શિક્ષણ છે અત્યારનું, સગવડ ખરી રહેવાની ભણવાની, પણ એટલું બધું ભણવાનું નથી. મતલબ તો ઈ જ છે ને, ફેસિલિટી ઘણી પણ નથી ભણી ક્યાં તો છોકરો. હવે અત્યારના છોકરા ફોનમાં રહેશે, ઈ તમે થોડુંક કહો કે અત્યારના જે અભ્યાસમાં લક્ષ્ય રાખતા નથી, ફોનમાં વધારે રાખે છે. હા, એટલે તમે થોડુંક કોણ છોકરાને કે અમે તો એમાં રચા પચા રહેતા અને સાહેબ ભણાવે એટલે એક ધ્યાનથી અમે સાંભળતા. એ પિરિયડ ચાલતો ને એટલે હાલ હું જાણે દુનિયાના આખી વર્લ્ડ નો રાઉન્ડ મારીને બધા પ્રદેશો જાણે આફ્રિકા ને અમેરિકા ને ઇંગ્લેન્ડ ને બધે જાણે ફરી ના આવ્યો એટલું મને જ્ઞાન થઈ ગયું ભણ્યો. એટલે વાત સાચી કે દુનિયા કયો ને આપણે કયો. હું રાતનો ઓગળી ચીંધીને બતાવું કે ઓસ્ટ્રેલિયા આ દિશામાં આવ્યો, આફ્રિકા આ દિશામાં આવ્યો, ઇંગ્લેન્ડ આ દિશામાં આવ્યો, ચીન આ દિશામાં આવ્યો. એટલો અભ્યાસ મને જ્ઞાન ચક્ષુથી એટલો જ્ઞાન ખરું, એમ જ્ઞાન ખરું. પાછું પૃથ્વી તો પૃથ્વી પણ અવકાશની અંદરનું પણ જ્ઞાન મને ખરું. ગ્રહો કેવી રીતે કઈ સ્થિતિમાં છે અને આપણી પૃથ્વીની સ્થિતિ શું કેવી રીતે છે, એ બધું મને એટલું બધું નોલેજ ખરું. હવે આપણા જે ભારતના ને વડાપ્રધાન છે મોદી સાહેબ, ઈ અને તમારી ઉંમર એક જ હરખી લાગે છે. અને એક આરસામાં ભણેલા મોદી સાહેબ ને એક એ સમયની અંદર મોદી સાહેબ ભણતા હશે ને અમે ભણતા. હા. મારી ઉંમર લગભગ હાલ 73 રનિંગ 73 હેડે. હા, અને મોદી સાહેબ ની 73 છે. એમની 73 જેવી જ છે ને. હા 73 ને મારી ઉંમર હાલ. તો ઈનું ભણતર ને તમારું ભણતર મારું બધું એક જ જેવું હો. એ વખતે એટલે લગ્ની હતી ભણવાની દરેક વિષયની. સાયન્સ ની અંદર એટલે લગ્ની, ઇંગ્લિશ ની અંદર એટલે લગ્ની,
બધા ભૂગોળની અંદર એટલી લગ્ની, અમને ઇતિહાસની અંદર એટલી લગ્ની, અંગ્રેજો ક્યારે આયા અને મુગલો ક્યારે આયા અને બધો આખો ઇતિહાસ. હવે આપણે આ જે રામ મંદિર નો અત્યારે ફૂલ જોશમાં હેડી રહ્યું છે, આ 22 તારીખે પ્રતિષ્ઠા છે, એટલે રામ મંદિર થોડુંક ઈ રામ મંદિર વિશે આપણે લે કે રામ મંદિર કોનું જે આખું નષ્ટ કર્યું હતું, કને કર્યું હતું? એ અફઘાનિસ્તાન થી બાબર ભારત પર ચડાઈ કરી હતી ને 1525 ની અંદર એને દિલ્હી ઉપર મુગલ સલ્તનત નો પાયો બાબરે નોંધ્યો, બરોબર. બરોબર. પછી એના વારસદારો હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, બહાદુર શાહ જફર, આ બધા એના વારસદારો. એટલે એ લોકોએ બધું લોબુ શાસન હેડવાથી એ લોકોએ પછી બધા મંદિરો નષ્ટ કર્યા. ઔરંગઝેબ બાદશાહે કટ્ટર નીતિ અપનાવી હતી, લોબુ શાસન એમને હેડવાથી. એટલે ઘણા સમાજોને પરિવર્તન કરાવ્યું હતું અને ઇસ્લામ બળજબરીથી ઇસ્લામ સ્વીકારવાનો, એટલે ઘણા સમાજો બધું ઇસ્લામ સ્વીકાર્યો હતો અને મંદિરો તોડીને મસ્જિદો બનાવી. ઔરંગઝેબ કઈ સાલમાં એ લગભગ 1700 ની સદી, 1700 થી 1750 એ વખત ઔરંગઝેબ બાદશાહ એ વખતનો ઇતિહાસ. બરોબર. એટલે હવે તમે આ ભણતર પૂરું કર્યું પછી તમારા લગ્ન કેટલી વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા? લગ્ન મારા લગ્ન 1970 માં 19 વર્ષની ઉંમર. તમારે કેટલી ઉંમર? 19-20 વર્ષની હશે એમ? 20. હવે ઈ વખતે ખર્ચો કેટલો થતો લગ્નમાં ને અત્યારે શું છે? એ વખત લગ્નમાં તો 500 રૂપિયા ખર્ચો આવ્યો હતો અમારે. એક વરને પરણવાનો 500 રૂપિયા ખર્ચો? 500 રૂપિયા ખર્ચ આવ્યો. હા. અને સોનો ચાંદીના દાગીનામાં શું ભાવ હતો? સોનાના 200 રૂપિયા અને ચાંદીના એ વખતે ઓછા જ હતા. 200 રૂપિયા તોલો સોનું હતું. બરોબર. 69. બરોબર. હવે ખેમજી બાપા, તમે આ એસએસસી પાસ કરીને એ વખતે તો એસએસસી પાસ કર્યા પછી નોકરી મળતી, સારી નોકરી. હા, તો પછી તમે આ નોકરી તમને મળી કેમ ના, કે તમે લીધી ના? ના, મેં લીધી નથી. અમારા બાપા કે આપણે નોકરી કરવી નથી. એટલે એ વખતે શું ડર હતો? એ વખતે નોકરીમાં અમારા માતા પિતા એમ કે નથી નોકરી, છોકરાને નોકરી કરાવીને આપણે ઘેરે. અને અમે બધા 80 વિદ્યાર્થી હતા ને એ વખત. હા. એ બધા કે નોકરી આપણા બાપ દાદાનો ધંધો આરો, નીચ નોકરી, ઉત્તમ ખેતી અને મધ્યમ વેપાર. હા, એ વખતે આર્યું હતો, ચાલતું હતું. નોકરીનું મહત્વ ઓછું. એટલે ઠાકોર મને કે ઠાકોર તારે બધા છોકરા, અમારા બધા મિત્રો હતા, એ વાતો કરતા 10મા થી 11મા ગયા ને, એટલે કઈ લાઈન લેવી, શું ધંધો કરવો, એમ વાતો કરતા. એટલે મને પૂછતા કે તારે જમીન કેટલી? મેં કીધું 35-40 વીઘા. યાર કે નોકરી કરાય, નીચ નોકરી, આપણે ખેતી, ઉત્તમ ખેતી બરાબર છે. મેં વિચાર બદલી નાખ્યો. એટલે પછી અત્યારે તો આ જે બધા ભણે છે એ નોકરી બદલે જ ભણે છે. હવે નોકરી માટે હવે છોકરા બધા બેકાર. એ વખત તો બધી સારી નોકરીઓ મળતી. કોઈ અમારા હાથે ભણેલા, કોઈ કલેક્ટર ને કોઈ મોટી પોસ્ટમાં સર્વિસો પૂરી થઈ. હા, બરોબર. એ વાત સાચી. હવે આ જૂનું જે જૂનો જમાનો અને આ બધો નવો આવ્યો એમાં કેટલો ફેર છે ખર્ચામાં? હવે આ માણસ એમ કે છે કે અમને મોંઘવારી નડે છે, બરોબર, તો દાડે ફોનમાં પેટ્રોલ, પછી આ લાઈટ, એ વખતે ખર્ચા બધું સાદું જીવન હતું. સાદું જીવન. અમે હેડતા જતા ના આવતા ને, સાયકલ જેવું નતું અમને. અમે હેડતા જતા આવતા અને ખાવામાં ઘેરથી અમે નાસ્તામાં રોટલો અને ગોળ લઈ જતા. અને કોઈ 1-2 પૈસાનો ખર્ચો નહીં. અને અત્યારે તો આ જે બધા ખર્ચા કેટલા, એટલે કપડા ને કોઈ મોબાઈલ ને આ તે કેટલો મોટો. હા, એટલે મોંઘવારી અત્યારે નડે છે કે નથી નડતી, તમે શું કહો? મોંઘવારી કોઈ નડે ના, પણ આ ખોટા હાથે કરીને ખર્ચા કરે છે. હા, એટલે જ મોંઘવારી નડે. શોખ એટલા મોજ શોખ, કોઈને ખોટો પહેરવો નથી, ખાવું નથી ખોટો. અને પેલા તમે જે કપડા પહેરતા અને નિહાલ નો ડ્રેસ પહેરીને ભણવા જતા, એ ફાટેલો હોય તો શું કરતા? એને અમે થીગડા મારવા આવતા. થીગડા મારીને ભણા. એક જોડી ખાલી હોતા અને 1 થી 2 જોડી કોકના જ હોતા. એક જોડી હોતા. એક જોડી કપડામાં 12 મહિના કાઢતા ભણવામાં. 12 મહિના. શર્ટ અને ચડ્ડી, કાફી ચડ્ડી અને સફેદ શર્ટ.
ખાખી ચડ્ડી ને સફેદ શર્ટમાં ભણવા જતા. ભણવા જતા અને ખાખી ખાખી કાપડની થેલી ચોપડીઓ ભરવા માટે. બરોબર. અને અત્યારે તો 1,000 રૂપિયાના જે પેલા થેલા હોય છે ભણવાના, થેલા 1000 અને 10,000 નો ફોન છોકરા પાસે હોય. પેલું બીજું ધોરણ ભણતું હોય એને 400-500 રૂપિયાનો બગલ થેલો હોય. હવે ખોટા ખર્ચા, ઘણા ખોટા ખર્ચા છે. અને પહેલાના જમાનામાં અત્યારના છોકરો હવે જે ગેમ ને બેમ ને રમવાનું ચાલુ, આખો દિવસ ગેમો. અને પેલા જે રમતો હતી એ કેવી હતી? પેલા તો બધા મોઈ દંડે રમતા ને પછી હતું ને ખોખો ને એ લંગડી ને આવું રમતા. ઓબળી પેપળી, ઓબલી પેપળી. એનાથી કસરતે થાય ને રમતે રમાય. એવું જ હતું ને. બરોબર. એ વખત નું બધું સાદું જીવન ને બધું હવામાન ચોખ્ખું અને એટલે બધું ગંદકી બંદકી ને ચોખ્ખું વાતાવરણ જ હતું એ વખત. ના, વાત સાચી છે. અને એ વખતે આ બોર, કુવા, તળાવો ખરા. હા, કુવા ચોક કુવા હતા. હા, એ વખત 65 ને 70 ને ચોક કુવા હતા. હાલ તો હવે ખેતરે બોર થઈ ગયા. એ વખત પાણીના લેવલ ઘણા હતા. બરોબર. અને આપણા ગોમ કુવો છે ત્યાં બધા બૈરબ આપડા ડોલ ને વરડા લઈને જતા અને ડોલી કરી પાણી. તો એટલે પાણી કેટલી ઊંડાઈ હતી પાણીની? પાણીની ઊંડાઈ 30 ફૂટ આસપાસ હતી. 30 હાથે પાણી? તરી ને 25 હાથ. 25 હાથે પાણી હતું. 25. અને અત્યારે તો હાથ શું આખો તમે કેટલા લગભગ 450. 450 ફૂટ પાણી જતું રહ્યું. 450 ફૂટ. હાલ 450. તમને હાલ 70-73 વર્ષે એ વખતે 30-25 હાથી પાણી હતું અને અત્યારે 450 જતું રહ્યું. નવી પેઢી આવતા પાણી કેટલે જાય તમે એ વિચાર કરો. પાણી હશે જ નહીં. નદી પાણી હેડતું, હવે નદી કોરી થઈ ગઈ ને. અને આ પાણીનો બગાડ થાય એ હાસવણી કરે એના વિશે તમે કહો ને કઈ આવશે એ પેઢી પાણી જ નહીં પાડે. એ કહો પાણીનો તો પાણીનો એ વખત દોરડા ખેંચીને લાવતા ને કુવાથી પાણી. એટલે 2 માટલા મારબાઈ ને ભરી લાવતા તો બીજા દાડા સુધી અમે ચલાવતા 2 માટલા. અત્યારે 2 માટલા તો નાવા જોવે. બે ને કેટલો પાણી વેડફે. એટલે પાણીનો બચાવ કરો એવું તમે થોડું બે માટલા પાણી ઉપાડીને ડોલ થી દોરડાથી ખેંચીને ભરતા, ઉપાડીને લાવતા. પછી વળી પેલો બળદથી પાણી ખેંચાતો ને પાણી ભરવા જતા. એના કડી વળી એટલો સુધારો છે. બળદ હેડતા અને પેલો ચોબડાનો કોથી પાણી કાઢતા. બરોબર. એટલે એ વળી એ 10 વળી એમ હેડ્યું. પછી એમ કરતા મશીન મેલ્યા. મશીન કરતા પછી બધું થોડા પાણીનો વપરાશ વધવા મળ્યો. પછી વીજળી આવી. વીજળી ચી સાલમાં આવી? વીજળી લગભગ અમારે કનેક્શન લીધું હતું 70 ની સાલ આસપાસ. 1970 માં. 1970 માં અમારે કુવો કરાયો હતો. એ વખત મોટર મૂકી હતી, પટાવાળી મોટર. એ 70 માં કનેક્શન લીધું. એ વખતે લોકો બીયા હતા કે અમારે લાઈટ નથી લેવું, અમારે મશીન ચલાવવા. પછી થોડા બધા લાઈટ ની માગણી કરવા માંડી. બરોબર. હવે એ વખતે તમારે ખાવામાં તમે જે ખાતા એ આ કેમિકલ વાળું હતું કે પછી ચોમાસામાં જ વવરાતું ને શુદ્ધ ઓર્ગોનિક હતું? એ વખતે વાવેતર શિયાળુ ને ઉનાળુ વાવેતર ઓછા હતા. ખાલી ચોમાસું ખેતી થતી. બરોબર. અને 8 મહિના જમીન તપતી, ખેતર તપતા અને શિયાળુ ઉનાળુ વાવેતર ના થતું. ખાલી એક જ હારા વરહાળું અડદ ને મગ ને તલ, જુવાર ને આવું બધું, ગવાર ને આવું વાવેતર થાય. અને ખોરાક બધો એકદમ શુદ્ધ ખોરાક, એ બધો સુગંધ વાળો. ઘી દૂધ બધો તમામ બધો. અને તારે આ ડેરીઓ કઈ હતી કે નહીં? ડેરી બેરી કોઈ કશું નહીં. બધા વલોણા કરતા, દેશી વલોણા. વલોણા કરતા. બધા કોઈ એ વખતે કોઈ કશું નથી. અત્યારે વ્યસને વધી ગયા ને. દુકાન ની અંદર સિંગ ચણા જ મળતો, બીજું કોઈ ના મળે. સિંગ ચણા અને કરિયાણું બસ. અને ચા એ વખતે ગુલાબ સાપ ને પુતળી સાપ ને ચા, ઓરિજિનલ ચા. એટલે કેટલે સુગંધ મારે એ ચા થતી હોય ને. તો સુગંધ આવતી, એટલે ઓરિજિનલ ચા આવતો. હાલ તો હવે ચા બધું સમજ્યા જેવો બધો. વાત સાચી.
આ બધી વાતો કરી એ આપણા દર્શક મિત્રોને કહો કે હજી હું આ જે જૂના વાતો ને જૂનો ઇતિહાસ બધો હજી બાકી છે. હા મિત્રો, હવે આ તમને આ વિડીયો ગમો, આ હજી મારી પાસે જૂનું બધું શિક્ષણ વિશે અને બધી જૂની વાતો વિશે હજી ઘણું ભરેલું પડ્યું છે, પણ હું આજ થોડુંક ટૂંકણમાં સમાપ્ત કરું છું. હા હા, અને તમને જો ગમે તો ફરીથી તમને કોમેન્ટમાં લખજો, કોમેન્ટમાં લખજો, ગમે તો કોમેન્ટ કરજો ગમે તો અને થોડોક વિડીયો શેર કરજો. વિડીયો શેર કરજો. બરોબર. જય માતાજી. જય માતાજી.